અને હવે જોઈએ સમાચારો વિસ્તારથી અને સૌથી પહેલા વાત કરીએ એક બીજી મહામારી જે પશુઓમાં ફેલાઈ રહી છે, ગાયોને નિશાન બનાવી રહી છે અને એ છે લંપી વાયરસ. લંપી વાયરસનો કહેર તમામ જગ્યાએ જોવા મળી રહ્યો છે અને સૌરાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત છે અને એમાં પણ સૌરાષ્ટ્રના દ્વારકા હોય કે જામનગર, આ બધા જિલ્લાઓ સૌથી વધારે પ્રભાવિત દેખાઈ રહ્યા છે. ક્યાં શું પરિસ્થિતિ છે, કેવી હાલત છે ગાયોની જેને માતા તરીકે પૂજીએ છીએ, કેવી હાલતમાં એમના મૃતદેહ પડ્યા છે, એ એક હૃદય નીચવી નાખે એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કદાચ વર્ણવવા માટે શબ્દો ન મળે, પણ શું પરિસ્થિતિ છે એ પણ તમને જણાવવું જરૂરી છે. રહીમ પાસેથી જાણીએ બધી જ વાત. ઉપર ચોક્કસપણે લંપી વાયરસ સ્કિન ડિસીઝ છે. છેલ્લા 24 કલાકની અંદર સૌરાષ્ટ્રમાં 866 કેસ છે તે સામે આવ્યા છે ને 25 ગાયના જે મોત થયા હોવાના સરકારી આંકડા છે. પરંતુ જે રીતના વાત કરીએ તો મોતને લઈને અનેક અસમંજસ છે, કારણ કે જે રીતના પશુના જે હાડ પિંજરો, પશુઓના જે મોતના જે કહી શકાય કે અવશેષો છે તે વધારે જોવા મળતા હોય છે. જો કેસની વાત કરું તો સૌથી વધુ કેસ છે તે દ્વારકામાં સામે આવ્યા છે. દ્વારકાની જો વાત કરીએ તો 329 લંપી વાયરસના કેસ છે તે સામે આવ્યા છે. રાજકોટમાં 148 છે, મોરબીમાં 110 છે. આ રીતના કેસીસ છે તે સામે આવ્યા છે. પોરબંદરમાં 92 છે, અમરેલીમાં 18 જેટલા કેસો સામે આવી રહ્યા છે. વાત કરીએ જે અવશેષો છે તે રાજકોટના ભાગોળે માલિયાસણ આવેલું છે, ત્યાં પણ 200થી વધુ પશુના અવશેષો મળી આવ્યા છે. તો બીજી બાજુ જે રીતના વાત કરીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાની જો વાત કરીએ તો નાગનાથ મંદિર પાસે અનેક પશુઓના અવશેષો મળી આવ્યા છે. પરંતુ સરકારી તંત્ર એમ કહી રહ્યું છે કે આ અવશેષો છે તે જૂના છે, લંપી વાયરસના કારણે આ પશુઓના મોત નથી થયા. પરંતુ જે રીતના અવશેષો પડેલા છે તેને લઈને અનેક શંકાઓ છે તે ઉત્પન્ન થઈ રહી છે, કારણ કે જો પશુઓના મોત થતા હોય છે તો તેની યોગ્યપણે નિકાલ કરવાનો હોય છે, પરંતુ ખુલ્લામાં જ આ પ્રકારના પશુઓ પડ્યા છે તેના કારણે અન્ય બીમારીનો પણ રોગચાળો ફાટી નીકળે તેવો ભય સ્થાનિક ગ્રામજનોમાં પણ જોવા મળ્યો છે. એટલે કહી શકાય કે જે પશુઓના મોત છે તે અનેક જોવા મળે છે, પરંતુ સરકારી ચોપડે ક્યાંક ઓછા જોવા મળે છે. બીજી બાજુ જે રીતના ગ્રામ્ય પંથકમાં વેક્સિનેશનની વાત કરવામાં આવી રહી છે, પરંતુ અનેક ગામડાઓ હજી એવા છે કે જ્યાં વેક્સિનેશનની શરૂઆત પણ નથી થઈ. જે માલધારી સમાજના આગેવાનો છે તે કહી રહ્યા છે કે હજી સુધી અમારા ગામમાં વેક્સિન આપવા આવ્યા નથી. એટલે કહી શકાય કે જે રીતના તંત્ર દાવાઓ કરતું હોય છે કે વેક્સિનેશનની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજી સુધી પૂરતા પ્રમાણમાં વેક્સિન થવા નથી આવી. રાજકોટ શહેરની જો વાત કરું તો રાજકોટ શહેરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પણ વેક્સિનેશન નથી થયું, પરંતુ તેની વચ્ચે પર ડેના 800થી 1000 કેસ છે તે લંપી વાયરસના કેસીસ સામે આવી રહ્યા છે અને રોજના 50થી 100 ગામડાઓ એવા છે કે જેમાં લંપી વાયરસના કેસીસ વધી રહ્યા છે. જી નુપુર. એટલે તંત્ર કહી રહ્યું છે કે આ જે અવશેષો છે એ જૂના અવશેષો છે, લંપી વાયરસથી એમના કોઈ મોત નથી થયા. પણ શું હકીકત છે એ આગળ તમને બતાવવી છે, જોશો તો આંખો પહોળી થઈ જશે. પણ એ પહેલા મંત્રી દ્વારા પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજી પટેલ જામનગર પહોંચ્યા અને એમના દ્વારા એક બેઠક કરવામાં આવી હતી. કઈ બાબતે ચર્ચા થઈ, શું એક્શન લેવા માટે અધિકારીઓને કહેવામાં આવ્યું છે, જિગ્નેશ પાસેથી જાણીએ. અનુપુર, જે પશુપાલન મંત્રી રાઘવજી પટેલ 2 દિવસ જામનગરની મુલાકાતે છે, ત્યાં તેમણે આજે એક બેઠક યોજી હતી. ખાસ કરીને લંપી વાયરસને લઈને જે મૃત્યુ થઈ રહ્યા છે તે મૃત્યુને બાદ એટલે હવે તેને કેવી રીતે અટકાવવું અને રસીકરણ ગાયોમાં કેવી રીતે કરવું તેને લઈ અને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. પરંતુ સાથે સાથે આજે ત્યાં એક યુવક દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. બેઠક ચાલતી હતી ત્યાં તે સમયે બેઠક દરમિયાન જે યુવક છે તેને પોલીસ કમિશનર સહિત અધિકારીઓના નંબર માંગતા હોબાળો થયો અને ત્યારબાદ તે યુવકની અટકાયત કરવામાં આવી. પરંતુ જ્યારે મામલો ગંભીર બન્યો, લંપી વાયરસ ફેલાઈ ચૂક્યો છે રાજ્યના ઘણા જિલ્લાઓમાં, અને ત્યારબાદ હવે જે તંત્ર જાગ્યું છે અને આજથી જે રાઘવજી પટેલ 2 દિવસની મુલાકાતે પહોંચ્યા અને હવે ગાયોમાં રસીકરણ કેવી રીતે કરવું, કેટલા ઝડપથી કરવું, રસીકરણ બાદ ગાયોનું ટેગિંગ કેવી રીતે કરવું, તે તમામ મુદ્દાઓને લઈને જામનગરના પ્રશાસન સાથે તેમણે ચર્ચા કરી છે અને આગામી સમયમાં લંપી વાયરસને ફેલાતો રોકી શકાય તે માટેનો એક્શન પ્લાન કદાચ આજથી અમલમાં મુકાય તો નવાઈ નહીં. બિલકુલ, હવે જોવાનું એ છે કે કેવી રીતે મુકાય છે, શું થાય છે. ઘણા બધા માલધારીઓની ફરિયાદ છે કે અમારા ગામમાં તો ભાઈ કોઈ વેક્સિન આપવા આવ્યું જ નથી, અહીંયા કોઈ ફરકા નથી, દેખાણા નથી, તો ક્યાં વેક્સિનેશન, શું વેક્સિનેશન થયું છે. બીજી બાજુ એવી વાત સામે આવી છે, તંત્ર એવી વાત કરે છે કે આ અવશેષો જે પડ્યા છે એ જૂના છે. કૃષ્ણની નગરી દ્વારકા, જેમણે ગાયો સાથે સૌથી વધુ પ્રેમ, જેમને ગોપાલ આપણે કહીએ છીએ, ત્યાં પણ આ રીતે ગાયો ટપોટપ મરતી હોય, મૃતદેહ ખુલ્લામાં ફેંકી દેવાયા હોય અને તંત્ર એમ કહે કે આ તો જૂના અવશેષો છે. તો હવે હકીકત પણ તમને બતાવવી છે કે એ અવશેષો ગાયોને કેવી રીતે ફેંકી દેવામાં આવે છે, ગાયોના મૃતદેહ સાથે કેવી હાલત કરવામાં આવે છે, જેને આપણે માં કહીએ છીએ, જેમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે, એની હાલત કેવી થાય છે એ પણ બતાવવું છે. કચ્છથી જે દ્રશ્યો સામે આવ્યા છે સાહેબ હચમચાવી નાખે એવા છે. આ વરવી વાસ્તવિકતા જાણીએ અલ્પેશ પાસેથી. અલ્પેશ.
ચોક્કસથી નુપુર કચ્છમાં જે રીતે લંપી સ્કિન ડિસીઝ છે તે ખૂબ જ જીવલેણ સાબિત રહ્યો છે. રાજ્યમાં સૌથી વધારે પશુધન કચ્છ જિલ્લામાં આવ્યું છે. થોડા સમય પહેલા મુન્દ્રા તાલુકાનું ભુજપુર ગામ છે, ત્યાં જ આવો એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં પશુઓનો આ પ્રકારે નિકાલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ એક દ્રશ્યો આજે સામે આવ્યા છે. ભુજની જે નાગોર ડમ્પિંગ સાઇટ ઉપર છે ત્યાંના દ્રશ્યો છે, અને જે રીતે એમાં દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે મોટી સંખ્યામાં જે મૃત પશુઓ છે તેમનો અહીંયા ખુલ્લામાં નિકાલ કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારની જે ગાઈડલાઈન છે તેમનું અહીંયા સ્પષ્ટપણે ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે, કારણ કે સરકારની ગાઈડલાઈન મુજબ ખાડાની અંદર ગાયો છે તેમનો નિકાલ કરવામાં આવતો હોય છે, મીઠું પણ તેમાં નાખવાનું હોય છે, પરંતુ આ તમામ નિયમો નેવે મૂકીને અહીંયા ખુલ્લામાં જ આ પ્રકારે પશુઓનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસે પણ અનેક સવાલો ઊભા કર્યા છે, અને સમગ્ર મામલે નગરપાલિકાનું તંત્ર પણ હવે હરકતમાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. નગરપાલિકા દ્વારા તાત્કાલિક હાલ જેસીબી અને ઇટાસી મશીનથી ત્યાં ખાડા ખોદીને જે મૃત પશુઓનો ઢગલો છે તેમનો હાલ નિકાલ કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ જે રીતે કચ્છમાં લંપી સ્કિનના કારણે મોટી સંખ્યામાં પશુઓના મોત થઈ રહ્યા છે, અને જે રીતે આ પ્રકારે સતત દ્રશ્યો સામે આવી રહ્યા છે, ચોક્કસથી તેના તરફ એ ઇશારો કરી રહ્યું છે કે કચ્છમાં લંપી સ્કિન ડિસીઝ જે તે પશુઓમાં ખૂબ જીવલેણ સાબિત થયો છે, અને તેના જ કારણે આ પ્રકારે વરવા દ્રશ્યો છે તે સર્જાતા હોય છે. અને આજે પણ ભુજના નાગોર ડમ્પિંગ સાઇટ છે ત્યાં પ્રકારે વિચલિત કરતા દ્રશ્યો પણ સામે આવ્યા છે. એટલે વાત 100 વાતની અહીંયા એ જ છે કે જે ગાયના નામે રાજ્યની અંદર વારંવાર રાજનીતિ થતી હોય, જે નેતાઓ કે જે પક્ષો પોતાને ગૌભક્ત સાબિત કરવાના પ્રયત્નો કરતા હોય, ગાયના નામે રાજકારણ કરીને વોટ લેવાના પ્રયત્નો કરતા હોય, એ શાસક પક્ષ હોય કે પ્રતિપક્ષ, અત્યારે બંને શાંત છે. કોંગ્રેસ દેખાડા પૂરતી વાતો કરી રહી છે, પણ ક્યાંય પણ પોતાના દ્વારા કોઈ પ્રયાસ કરવામાં આવ્યા હોય એ ક્યારેય નથી થતું. માં કહીએ છીએ, 33 કરોડ દેવી દેવતા જેની પૂજા કરીએ છીએ, આ જોયું ને ટ્રેક્ટરની અંદર હાલત, તમે ત્યાં ને ત્યાં જ એમને એ જ રીતે છોડી દેવામાં આવ્યા. અને અમે એને દ્રશ્યોને બ્લર કર્યા વગર નથી બતાવી શકતા, અમારી મજબૂરી છે. પણ જ્યારે અમે એ દ્રશ્યો જ્યારે અમારી પાસે આવ્યા, નરી આંખે જોયા, ત્યારે સાહેબ કાળજું ચીરાઈ જાય એવા આ દ્રશ્યો હતા. આગળ વાત કરવી છે એક મહામારી જે આપણે ભોગવી, કોરોના. અત્યારે તો એમાંથી લગભગ આપણે ઉભરી ગયા હોય એવી હાલત છે. મોટા ભાગની રાહતો થઈ ગઈ છે, હવે કેસ નોંધાઈ રહ્યા છે, પણ મૃત્યુદર ઘટી રહ્યો છે. રાહતની વાત છે, પણ ફરી એકવાર એક ચિંતા વધી છે. એક જૂનો જ રોગ ફરી એકવાર સામે આવ્યો છે, ફરી એના કેસ વધી રહ્યા છે. કયો છે આ રોગ, કઈ રીતે કહેર વરસાવી રહ્યો છે, આગામી સમયમાં શું સ્વરૂપ ધારણ કરી શકે છે, આયુષી પાસેથી જાણીએ. બિલકુલ નુપુર, જે રીતે કોરોનાના કેસોની વચ્ચે હવે સ્વાઇન ફ્લૂની દહેશત જોવા મળી રહી છે, કારણ કે અમદાવાદ શહેરની અંદર સ્વાઇન ફ્લૂના જે કેસો છે તે હવે સામે આવવા લાગ્યા છે, જેમાં અમદાવાદ શહેરની અંદર 2 સ્વાઇન ફ્લૂના કેસો સામે આવ્યા, જેમાંથી એક વ્યક્તિ છે કે જેનું મોત પણ થયું છે. એક વૃદ્ધ કે જે સોલા સિવિલ હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા હતા, તેમનું જે સ્વાઇન ફ્લૂના કારણે મોત થયું છે. તો બીજી તરફ એક નારણપુરાના જે દર્દી છે તે હાલ સારવાર લઈ રહ્યા છે, તેમની પણ હાલત અત્યારે ખૂબ અત્યંત ગંભીર જે છે તે સામે આવી રહી છે. એટલે કે કોરોનાનો તો અત્યારે જોવા મળી જ રહ્યો છે, કેસો વધી જ રહ્યા છે, તેની વચ્ચે સ્વાઇન ફ્લૂના કેસો પણ વધી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અલાયદા વ્યવસ્થા કરવામાં આવી છે. એક વિશેષ વોર્ડ છે તે પણ ઊભો કરી દેવામાં આવ્યો છે, પરંતુ જે રીતે અત્યારે આ દહેશત છે તે જોવા મળી રહી છે, અને હવે સ્વાઇન ફ્લૂના જે કેસો સામે આવ્યા છે તેને લઈને એક ચિંતાનો વિષય બન્યો છે. છેલ્લા 6 મહિનાની અંદર 7 સ્વાઇન ફ્લૂના કેસો સામે આવી ગયા છે, અને અત્યારે જે રિસેન્ટલી 2 કેસો સામે આવ્યા તેમાંથી એક વૃદ્ધનું મોત થઈ ગયું છે, જ્યારે બીજો જે એક દર્દી દાખલ છે તેની પણ હાલત અત્યંત ગંભીર સામે આવી રહી છે. અને આગળ વાત કરવી છે ગુજરાતને લઈને, ગુજરાતીઓને લઈને ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. આ રાજકારણ મહારાષ્ટ્રની અંદર ગરમાયું છે. આખરે શું મુદ્દો થયો, કેમ ફરી એકવાર ગુજરાતીઓનું નામ ચર્ચામાં આવ્યું, અને આખરે સત્તા પક્ષ વિપક્ષ બંને આ મુદ્દે કેમ એક થયા, અજય યાદવ પાસેથી જાણીએ. निश्चित तौर पे नूपुर, महाराष्ट्र के राज्यपाल भगत सिंह कोश्यारी के जिस स्टेटमेंट को लेकर के आज देश की राजनीति में भूचाल मचा हुआ है, दरअसल वो स्टेटमेंट कल एक राजस्थानी समाज के कार्यक्रम में था, जिसमें गुजराती समाज और राजस्थानी समाज की प्रशंसा करते हुए, खास करके महाराष्ट्र या मुंबई की अर्थव्यवस्था में योगदान का जिक्र करते हुए भगत सिंह कोश्यारी ने कहा था कि अगर महाराष्ट्र से गुजराती समाज और राजस्थानी समाज को अगर निकाल दिया जाए तो मुंबई आर्थिक राजधानी नहीं रह पाएगी, और उसको लेकर के कहीं ना कहीं देश की राजनीति में भूचाल
आ गया है। खास करके महाराष्ट्र में शिव सैनिकों के हिस्से काफी गुस्सा देखने को मिल रहा है। यहाँ तक कि संजय राउत का एक स्टेटमेंट आया है जिसमें उन्होंने भगत सिंह कोश्यारी को इस्तीफा देने की मांग की है और साथ ही साथ मराठी मानुष से माफी मांगने की मांग की है। जबकि भगत सिंह कोश्यारी के इस स्टेटमेंट्स पर कांग्रेस की तरफ से भी प्रतिक्रिया आई है। रघु शर्मा ने कहा है कि कोई भी व्यक्ति जो भारत का नागरिक है कहीं भी जाकर कमा सकता है और कहीं से भी निकालने या रहने की बातें नहीं होनी चाहिए। जबकि इस मामले में भारतीय जनता पार्टी ने भगत सिंह कोश्यारी के स्टेटमेंट से अपना पल्ला झाड़ लिया है और ये कहा है कि ये भारतीय जनता पार्टी का स्टेटमेंट नहीं है बल्कि उनका व्यक्तिगत स्टेटमेंट है। जबकि इस मामले में भगत सिंह कोश्यारी की भी प्रतिक्रिया आई है। उन्होंने कहा है कि किसी भी समाज का प्रशंसा करने का मतलब ये नहीं होता है कि किसी दूसरे समाज का बुराई करना या विरोध करना होता है। उनके स्टेटमेंट को तोड़ मरोड़ कर पेश किया गया। जबकि उन्होंने ये कहा कि मराठी मानुष की वो प्रशंसा करते हैं और महाराष्ट्र आज जिस तरक्की पे दिखाई देता है उसमें मराठी समाज का बेहद योगदान है। तो एक तरह से कह सकते हैं कि अपने बयान पर कहीं न कहीं भगत सिंह कोश्यारी ने सफाई दी है, लेकिन उनके स्टेटमेंट के बाद कहीं न कहीं विपक्षी पार्टियां काफी आक्रामक दिखाई दे रही हैं। એટલે વાત આખરે એ જ છે કે એક દેશ ત્યારે મહાન અને મજબૂત બને જ્યારે એમાં તમામ નાગરિકો હોય અને એમનું યોગદાન હોય। આ તો આપણે જ્ઞાતિ, જાતિ, ધર્મ અને એના ભૌગોલિક ભાગોના આધારે વિભાજન કરી નાખ્યું છે। હવે યાદ કરો 1 મે 1960 પહેલાનો એ સિનારીઓ, પહેલાનો એ ઇતિહાસ ગુજરાતીઓ અને મહારાષ્ટ્રને કેવી રીતે અલગ કરી શકાય। ખેર એ પછી જે પણ થયું મહાગુજરાત આંદોલન વગેરે વગેરે એમાં નથી પડતા, પણ આ જે ભાગલાવાદી રાજનીતિ છે હંમેશાથી વિવાદને જન્માવતી આવી છે અને એમાંથી એક નવી રાજનીતિ ઉભરતી આવી છે। સામાન્ય લોકોએ આ સમજવાની જરૂર છે, એટલી જ વાત છે। બાકી રાજકારણ તો ચાલતું રહેવાનું, પણ આ બધા વચ્ચે ગુજરાતની રાજનીતિમાં, ગુજરાતના વિકાસની અંદર, ગુજરાતના ઇતિહાસની અંદર જેમનું નામ હંમેશા ચર્ચાતું રહ્યું છે, જેમનો ફાળો પણ કહેવામાં આવે છે, એવા પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીને પુષ્પાંજલિ આપવાનો એક કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમની અંદરથી એક વાત સામે આવી જે ગુજરાતના રાજકારણમાં ચર્ચાના ચકડોળે ચડી છે। શું છે પ્રતિક પાસેથી જાણીએ। નુપુર ખામ થિયરીના પ્રણેતા માધવસિંહ સોલંકીનો આજે જન્મજયંતિ વંદના કાર્યક્રમ હતો અને આ જ કાર્યક્રમમાં ભરતસિંહ સોલંકી કે જેમણે રાજકારણમાંથી સંન્યાસ એટલે રાજકારણમાંથી થોડા સમય માટે બ્રેક લેવાનો નિર્ણય કર્યો હતો, તેમણે આજે ફરીથી જાહેરાત કરી કે તે આગામી દિવસોમાં ફરીથી રાજકારણમાં સક્રિય થશે। કારણ કે થોડા સમય પહેલાં જ ભરતસિંહ સોલંકી તેમના મહિલા મિત્રના ઘરમાં હતા અને તે દરમિયાન તેમની પત્ની રેશમા ત્યાં પહોંચી હતી અને આ વિડીયો વાયરલ થયા બાદ ભરતસિંહ સોલંકીએ રાજકારણમાંથી થોડા સમય માટે દૂર રહેવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ હવે આજે તેમણે કહ્યું છે કે હવે તે ફરીથી રાજકારણમાં સક્રિય થશે અને અલગ અલગ જ્ઞાતિના લોકોને ભેગા કરીને સત્તા પક્ષ સામે લડાઈ લડશે। આ સાથે જો વાત કરવામાં આવે તો શંકરસિંહ વાઘેલાએ પણ આ સમગ્ર મામલે ત્યાં ભેગા થયા હતા। તેમણે પણ કહ્યું છે કે તે આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ સાથે જોડાઈ શકે છે, કારણ કે કોંગ્રેસ પક્ષ લોકોના હિત માટે કામ કર્યું છે અને આ જ ક્રમથી આગામી દિવસોમાં શંકરસિંહ વાઘેલા પણ કોંગ્રેસમાં જોડાવા માટેની તેમની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી। સાથે જ જો વાત કરવામાં આવે તો ડૉક્ટર રઘુ શર્મા કે જે ગુજરાત કોંગ્રેસના પ્રભારી છે તેમણે પણ કહ્યું હતું કે જો કોંગ્રેસની વિચારધારાને લઈને કોઈ પક્ષમાં જોડાતું હોય તો તેમનું સ્વાગત છે। સાથે જ તેમણે કહ્યું કે ભરતસિંહ સોલંકી કે જે રાજકારણમાં ફરીથી પ્રવેશ કરવા માંગે છે તેમનું પણ સ્વાગત છે, પરંતુ પાર્ટીએ તો તેમને ક્યારેય પણ પક્ષમાંથી દૂર નહોતા કર્યા। બિલકુલ, એટલે હવે જોવાનું એ છે કે ચૂંટણી નજીક આવી રહી છે, શું થાય। ઘણી બધી મધ્ય ગુજરાતની બેઠકો છે જ્યાં ભરતસિંહનો હોલ્ડ છે, એમનું વર્ચસ્વ છે, એટલે સ્વાભાવિક રીતે જ પાર્ટીને પોસાય એવું નથી। હવે આવનાર સમયમાં શું થાય છે એ જોવાનું છે। પણ આ બધા વચ્ચે લઠ્ઠાકાંડ 25 જુલાઈનો એ દિવસ આપણે ભૂલી નથી શકતા, કારણ કે મૃત્યુનો આંક જે વધી રહ્યો છે અને જે બીજી બધી પણ વાતો આવી રહી છે સામે, આધિકારિક મૃત્યુ, અનાધિકારિક મૃત્યુ, આને લઈને પણ ઘણા બધા સવાલો છે અને સવાલો ફરી એકવાર કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યા છે, ફરી એકવાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। તમામ વિગતો હિરેન પાસેથી જાણીએ। હિરેન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા દરેક તાલુકા અને જિલ્લા સેન્ટરો પર આ પ્રકારે ધરણા કાર્યક્રમ આપવાના કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી છે, જેની શરૂઆત આજે બોટાદથી થઈ છે અને આ બોટાદ જિલ્લો એટલે કે 25મી તારીખે આ બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશન અને બરવાડા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આખો ઘટનાક્રમ બન્યો હતો। કોંગ્રેસના સૌરાષ્ટ્રના ખાસ જે નેતાઓ છે તે મોટી સંખ્યામાં ત્યાં હાજર રહ્યા હતા અને તેમણે માંગણી કરી હતી કે જેટલા પણ પોલીસ કર્મચારીઓ ત્યાં ફરજ બજાવતા હતા એ પોલીસ કર્મચારીઓ સામે પણ કાર્યવાહી થાય, એમના નાર્કો ટેસ્ટ કરવા જોઈએ, જેથી કરીને ખરી સ્થિતિ શું છે તે જાણવી જોઈએ। પોલીસના રાજીનામા લીધા છે, એની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ રાજીનામું આપવું જોઈએ, કારણ કે ગૃહ રાજ્યમંત્રીની આ જવાબદારી છે। કાયદો અને વ્યવસ્થાની આ તમામ વાતો છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। રાજ્ય સરકારની વાત કરીએ તો રાજ્ય સરકારે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા બાદ આજે જ આદેશ કર્યા છે કે આ તમામ જે 3 કેસોનું અલગ અલગ ફરિયાદો નોંધાઈ છે એ 3 અલગ અલગ ફરિયાદોનું સુપરવિઝન પણ 2 IPS ગાંધીનગરથી સીધી રીતે તેનું સુપરવિઝન
સંબોધન કરશે તે પ્રકારના આદેશો પણ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ આજે બોટાદથી શરૂઆત થઈ છે. આગામી દિવસોમાં દરેક જિલ્લા કેન્દ્રો પર આ પ્રકારના કાર્યક્રમો દારૂ અને દારૂબંધીના જે દોડ રાજ્ય સરકાર કરી રહી છે તેના વિરોધમાં ગુજરાતભરની અંદર અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કોંગ્રેસ દ્વારા કરાયું છે. અને આગળ વાત કરીએ તો આ કેસમાં હવે સરકાર દ્વારા પણ અગ્રેશન સાથે કામગીરી થઈ રહી છે. ક્યાંય પણ કોઈ પણ છૂટે નહીં, કોઈને પણ છોડવામાં નહીં આવે એવી વાત પણ ગૃહમંત્રી દ્વારા કરવામાં આવી છે. તપાસનો ધમધમાટ પણ ચાલી રહ્યો છે ને એ બધા વચ્ચે એક મોટો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી કરીને ક્યાંય પણ કંઈ પણ આ તપાસની અંદર છૂટી ન જાય અથવા કંઈ ખોટું ન થાય અથવા તો ક્યાંય બેઈમાનીનો દાગ પણ ન લાગે. શું પગલું લેવામાં આવ્યું, શું નિર્ણય કરવામાં આવ્યો છે, જિગ્નેશ પાસેથી જાણીએ. નુપુર, લઠ્ઠાકાંડ અંગે અલગ અલગ 3 ફરિયાદો 2 જિલ્લામાં નોંધાઈ હતી. એટલે કે અમદાવાદ ગ્રામ્યમાં 1 ફરિયાદ અને બોટાદની અંદર 2 ફરિયાદ. કુલ 3 ફરિયાદની તપાસ અત્યાર સુધી સ્થાનિક પોલીસ પાસે હતી, પરંતુ હવે તેનું સુપરવિઝન અને કહી શકીએ કે જે તપાસ સ્થાનિક પોલીસ કરતી હતી તેનું સુપરવિઝન અને તેની તપાસ હવે એસપી કક્ષાના 2 અધિકારીઓને સોંપવામાં આવી છે. બંને અધિકારીઓ એટલે કે નિલીપ રાય એક કેસની તપાસ કરશે અને જ્યોતિ પટેલ કે જેમની પાસે વધુ એક કેસની તપાસ રહેશે. કુલ અલગ અલગ જે 3 ફરિયાદ નોંધાઈ હતી તેમાંથી 2 ગુનાની તપાસ છે તે નિલીપ રાયને સોંપવામાં આવી છે. નિલીપ રાયના અધ્યક્ષતા હેઠળ જે ટીમ છે એસઆઈટી તેની તપાસ કરશે અને અન્ય એક કેસની તપાસ જ્યોતિ પટેલ કે જે અગાઉ પણ એસએમસીમાં ફરજ બજાવી ચૂક્યા છે અને અત્યારે તે એસપી કક્ષાના અધિકારી છે તેમની અંડરમાં તપાસ ચાલશે. એટલે કે સ્થાનિક પોલીસ દ્વારા આ આખા કેસને દબાવવા માટે અથવા તો કોઈપણ રીતે જો ન્યાયિક તપાસ ન થાય અથવા તો તપાસને લઈને આગામી સમયમાં કોઈ વિરોધ ન ઉઠે તે માટે પહેલેથી જ આ નિર્ણય લેવામાં આવ્યો અને એવા 2 અધિકારીઓને તપાસ સોંપવામાં આવી કે જે પોતે નિર્વિવાદિત છે, કહી શકાય કે તેમના માથે ભ્રષ્ટાચારનો કોઈ ડાઘ નથી. આવા અધિકારીઓ હવે આ કેસની તપાસ કરશે જેથી કરીને યોગ્ય અને ન્યાયિક તપાસ થઈ શકે. અને બીજી તરફ કામગીરી પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે, પણ એ કામગીરી કેટલીક જગ્યાએ છે કદાચ એવું કહેવું પણ ખોટું નહીં હોય, કારણ કે પોલીસ દ્વારા ક્યાંક ડ્રોનથી નજર રખાઈ રહી છે, ક્યાંક રેડ પાડવામાં આવી રહી છે, દારૂના અડ્ડાઓ ઉપર જે પણ એનો વોશ છે કે જે પણ વસ્તુઓ છે એનો નાશ કરવામાં આવ્યો છે. બીજી બાજુ હજી પણ નગરસેવકો હોય કે પછી જનપ્રતિનિધિઓ હોય એ દારૂ પીતા પકડાયા છે. ક્યાંક જનતાએ પણ રેડ કરવી પડે છે અને દારૂ પકડવો પડે છે. એટલે 2 વિરોધાભાસી પરિસ્થિતિ અલગ અલગ જોવા મળે છે. ક્યાં શું સામે આવ્યું, અંકિત પાસેથી વિગતવાર જાણીએ. બોટાદમાં જે મામલો સામે આવ્યો લઠ્ઠાકાંડનો ત્યારબાદથી ગુજરાત પોલીસ આમ તો સતર્ક થઈ છે, પરંતુ એ સતર્કતા બાદ પણ અનેક એવા જિલ્લાઓ અનેક એવા ગામો કે જ્યાં દારૂ બની રહ્યો છે અને ત્યાં જનતા રેડ થઈ રહી છે. સૌથી પહેલાં વાત જો સુરતની કરીએ તો સુરતના કામરેજમાં એક મામલો સામે આવ્યો કે જ્યાં તાપી નદીના કિનારે દરોડા પાડવામાં આવ્યા અને દરોડામાં પોલીસે 6 જેટલી દેશી દારૂની ભઠ્ઠીઓ છે તે ઝડપી હતી. આ ઉપરાંત સુરતમાંથી જ એક વિડીયો સામે આવ્યો છે કે સંદેશ ન્યૂઝ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ આ વિડીયોમાં પૂર્ણા બોર્ડના ભાજપના હોદ્દેદાર હોવાનો દાવો અત્યારે કરવામાં આવી રહ્યો છે અને આ દાવા બાદ એ વિડીયોમાં પણ દારૂ પાર્ટી ચાલી રહી છે તેવો જે વિડીયો છે તે વાયરલ થયો છે. આ ઉપરાંત અન્ય એક જગ્યા હળવદની વાત કરીએ તો ત્યાં ચૂંટણી જે ગામ છે ગામનું નામ છે ચૂંટણી અને ત્યાં દેશી દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરવામાં આવી હતી. એટલે જનતા પણ આ વખતે જાગૃત થઈ કે જનતા દર વખતે આમ તો જાગૃત હોય જ છે, વારંવાર એ પ્રકારના જે બનાવો બનતા હોય છે તેને લઈને તે પોલીસમાં રજૂઆત પણ કરતા હોય છે, પરંતુ પોલીસ ક્યાંક ને ક્યાંક આ વાત પર ઢાક પીછોડો કરતી હોય છે અથવા તો કાર્યવાહી નથી કરતી. તેવા મામલાઓ પણ ગત સમયમાં સામે આવ્યા છે. તેવામાં આ વખતે જનતા રેડ ત્યાં કરવામાં આવી હતી. ત્યારબાદ વલસાડની જો વાત કરીએ તો ધરમપુરમાં પણ એક દારૂના ધંધાર્થીને ત્યાં રેડ કરવામાં આવી હતી. જે સમયે પોલીસ અને જે ધંધાર્થી હતા, દારૂના ધંધાર્થી એટલે બુટલેગર હતા, તેમની વચ્ચે ઘર્ષણનો પણ બનાવ બન્યો હતો. આ સમગ્ર મામલાને લઈને એક વાત ચોક્કસથી કહી શકાય કે ભલે ને લઠ્ઠાકાંડ સર્જાઈ ગયો, ગુજરાત પોલીસ સતર્ક થઈ ગઈ, હર્ષ સંઘવીએ પણ ઘણું બધું કહી દીધું કે અમે કાર્યવાહી કરીશું, પરંતુ આ જે દારૂની જે વાતો છે તે હજુ અટકવાનું નામ નથી લઈ રહી. હા, એટલે જ હવે છેલ્લે સવાલ તો એ જ કરવો પડે ને આમાં, કારણ કે પોલીસ દ્વારા હવે તો ડ્રોનથી નજર રાખવામાં આવે છે. નદીના પટમાં આની પહેલા પણ ક્યાં શું થતું આવ્યું છે, પછી એ કોઈ પણ શહેર નગર હોય આપણે સારી રીતે જાણીએ છીએ ક્યાં ક્યાં કઈ જગ્યાએ દારૂ વેચાય છે, કદાચ જનતા પણ જાણે છે અને પોલીસ પણ જાણે છે. એટલે હવે સવાલ છેલ્લે એ જ થાય કે આમાં કહેવું શું, બહોત દેર કર દી સનમ આતે આતે કે પછી દેર આયે દુરસ્ત આયે. ખેર જે પણ હોય આગળ વધીએ. આઝાદીનો અમૃત મહોત્સવ અત્યારે આપણે ઉજવી રહ્યા છીએ. 15 ઓગસ્ટ આવી રહી છે, 75 વર્ષ આઝાદીના ઉજવી રહ્યા છીએ અને ઉમિયાધામ દ્વારા પણ રંગે ચંગે આની ઉજવણી કરવામાં આવશે. કેવી રીતે જાણીએ પ્રીતિ પાસેથી. બિલકુલ નુપુર, કેન્દ્રીય મંત્રી અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પહેલાં જ અપીલ કરી છે કે આ વખતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી દરેક ઘરમાં, દરેક શેરીમાં, દરેક સોસાયટીમાં થવી જોઈએ, તો પછી મંદિરમાં કેમ ન થાય. વિશ્વ ઉમિયાધામ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમનું કહેવું છે કે આ વખતે અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે જે વિશ્વ ઉમિયાધામના જે ચેરપર્સન છે ખાસ કરીને આરપી પટેલ, કે તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે અને આવતા વર્ષે 75,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. સાથે સાથે 7મી ઓગસ્ટથી
ઢોલ નગારા સાથે 75,000 તિરંગાનું જે છે તેનું વિતરણ પણ કરવામાં આવશે. તેમણે પણ એક ખાસ અપીલ કરી હતી કે દરેક ઘરમાં, દરેક શેરીમાં, દરેક સોસાયટીમાં આ વર્ષે તિરંગો લહેરાવવો જ જોઈએ અને ખાસ એ પણ કહ્યું હતું કે તિરંગાનું સન્માન કરવું જોઈએ અને સાથે સાથે 15મી ઓગસ્ટના દિવસે એક પણ ઘર એવું બાકી ન રહેવું જોઈએ કે જ્યાં તિરંગો એટલે કે રાષ્ટ્રધ્વજ ન લહેરાય. અને સન્માનના ભાગરૂપે એ પણ કહ્યું હતું કે વિશ્વ ઉમિયાધામ જે છે એ દેશનું ગૌરવ છે, વિશ્વનું ગૌરવ છે અને આ દેશમાં જ્યારે આઝાદીની ઉજવણી થતી હોય ત્યારે વિશ્વ ઉમિયાધામની પણ તેની રંગેચંગે ઉજવણી કરવામાં આવશે. અને હવે વરસાદની વાત કરીએ, કારણ કે વિરામ લીધો છે વરસાદે. થોડા દિવસથી આપણને તડકો પણ જોવા મળે છે, એટલે કાદવ કિચડ જે થયું હતું એમાંથી થોડીક રાહત મળે છે, બધું સુકાય છે, બધું સારું થતું દેખાય છે. પણ ફરી એકવાર મેઘરાજા આવી રહ્યા છે પૂરેપૂરી તૈયારી સાથે, પૂરેપૂરું જોર લગાવીને વરસવા. શું કહે છે હવામાન વિભાગ? ક્યારથી ત્રીજો રાઉન્ડ શરૂ થવાનો છે અને કેવો હશે આ ત્રીજો રાઉન્ડ? હિના પાસેથી જાણીએ. જી, દેશભરમાં વરસાદે આ વખતે ચોમાસું સારું રહ્યું છે. ત્યારે રાજ્યની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં સિઝનમાં 70% વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે હવામાન વિભાગે ફરી વરસાદની આગાહી કરી છે. તો સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે, તો અમદાવાદમાં પણ છૂટો છવાયો વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અને આગળ વાત કરીએ કોમનવેલ્થ ગેમ્સની. કોમનવેલ્થ ગેમ્સ શરૂ થઈ ચૂકી છે અને ભારત અહીંયા શાનદાર દેખાવ કરી રહ્યો છે. કોમનવેલ્થ ગેમ્સની અંદર ભારત દ્વારા દેખાવ, શરૂઆતમાં જ ભારત દ્વારા લીડ લઈ લેવામાં આવી છે. અને શું ભારતે કેવી રીતની ધમાકેદાર શરૂઆત કરી છે અને કયું મેડલ જીત્યું છે, કોના દ્વારા અને કઈ ગેમની અંદર જીતવામાં આવ્યું છે, ધ્રુવિશા પાસેથી જાણીએ. જીનું જણાવી દઈએ કે કોમનવેલ્થ ગેમ્સનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આજે બીજો દિવસ છે અને ભારતે પોતાનું ખાતું ખોલાવ્યું છે, શાનદાર જીત મેળવી છે અને ભારતને વેઇટ લિફ્ટિંગમાં પહેલો મેડલ મળ્યો છે. ભારતના વેઇટ લિફ્ટર સંકેત સરગરે સિલ્વર મેડલ જીત્યો છે અને ભારતનું ગૌરવ વધાર્યું છે. અને આ સાથે જ અત્યારે વોર રૂમમાં સમય થયો છે આપનાથી વિદાય લેવાનું. નમસ્કાર.